તો ફાઇનલી હું સોનલ બેન છે ને અહીંયા ઉભા એકચ્યુઅલીમાં અને શું કહેવાય દીવા સોનલ બેન નું એક નામ છે મમ્મી પાડું. હવે અહીંયા બધા નાસ્તો કરે નાસ્તો ને આ બધી જરા કોમેડી જેવું થઈ ગયું ત્યાં આંખમાં પાણી આવી ગયા. કંટ્રોલ મજનું કંટ્રોલ. હા પાઈ લે જલ્દી ભીહુન પાઈ લે ઝટકર કાં વાલી મોહન ભીહ દઈ દેવી એમ કે કઈ હા એ વાત હાસી છે. જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? અત્યારે ટાઈમ થઈ ગયો છે 9:30 જેવું થઈ ગયું છે ને મહેમાન છે ને ટૂંકમાં 2 દિવસનું લંબાવી નાખ્યું કેમ કે ઝીણા મોટું થોડુંક કામ આવી ગયું ને કાં બે મહેમાન 2, 3, 4 દિવસ લંબાવી નાખવાના હે બરાબર. ટૂંકમાં એમ કંઈક થોડું ઘણું કામ આવી ગયું એટલે છે ને ટૂંકમાં મહેમાનને પુગાય એમ નહોતું એટલે છે ને 1-2 દિવસ પછી મહેમાન આવશે. હા 2 દિવસ પછી નક્કી થાય. તો અહીંયા બાઈઓ અત્યારમાં ઠામ ધોઈ ઠામ. કેમ છો લખીમાં? હે જરાક વધારે બોલી કાં શું છે તાવ આવ્યો? અહીંયા તો બધા ઠામ ધોઈ હા નીંદર નથી આવી લેખી મને કઈ વાંધો નહીં ભલે નું આવ્યું. હાલો મારે વાડી એક નાકું વારવાનું છે વારતો. હવે અહીંયા બધા નાસ્તો કરે નાસ્તો ને આ બધી જરા કોમેડી જેવું થઈ ગયું ત્યાં આંખમાં પાણી આવી ગયા. કંટ્રોલ મજનું કંટ્રોલ. હાલે અહીંયા સાફ કરી જાય આખાય ભૂખડ લાગે. એમાં શિબલી બેન આવે શિબલી બેન નાસ્તો કર લે. શ્રીખંડ છે ઓરિજિનલ શ્રીખંડ એ વાંધો નાસ્તો કરી લો બીજું કહું તો મહેમાન ટૂંકમાં છે ને 1-2 જણા આવી છે હમણાં લાડવા દઈ જાય કા એ લાડવા કેવા આવે મમ્મા જોવા જો લાડવા કરી દઈ જો ઝાઝા બધી મહેમાન આવવાના હતા ને ઝાઝા બધી નથી આવવાના 2-3 આવવાના છે એનું કંઈક કારણ રીઝન છે ટૂંકમાં હે જેના મોટું કંઈક કામ આવી ગયું ને એટલે કા હા એ વાત સાચી છે. રાજા મહેમાન ટૂંકમાં છે ને 1-2 વ્યક્તિને તાવ આવી ગયો ને એટલે ટૂંકમાં પછી તો 2 દિવસ પછી રાખી ગયા. ટૂંકમાં મેન વ્યક્તિ હોય જરાક માંદા પડીએ પછી કેમ બિસાડાક આવે હવે 2-4 દિવસ આવે ને એમ બધું ઘર જેવું છે પૂયું હાથ ભત્રી જેવું એટલે લખીમાં તું ખાઈ લે પેલા પછી વાત કરી. હાલો તો ભાઈ આવી બધી વાતો શીખી બેઠા મહેમાન આવી ગયા તો મહેમાનની ગાડી તડકે પડી તડકે તો ગાડી મુકાઈ નહીં. ટૂંકમાં મહેમાન એટલે ઘરના જ છે સોન બેનના ઘરવાળા છે ને એટલે કે મારા જીજુ 2 જ વ્યક્તિ આવ્યા. હાલો તું ગાડી છે ને પેલા આપણા હીરે મૂકી દઈએ. વાહ વાહ વાહ. તો ફાઇનલ આજે પણ છે ને રસોઈ બને રસોઈ કામ પાછી રસોઈ બને આજ કામ બનાવવાની ચટણી ભજીયા કોબી શ્રીખંડ છે. વાહ વાહ વાહ. ભણવાના જવાનું રજા છે કે ખીચડી ગઈ તો બધાને સરસ સરસ. તો અત્યારે અમારા હિનુબેન છે પૂડી બનાવે છે પૂડી. વાહ વાહ વાહ. ત્યાં કેવી પૂડી બનાવી હા બનાવી રાખો હાલો ફટાફટ કાલેખીમાં. વાહ વાહ. હું ખાવું તારે શ્રીખંડ ખાવું ને એ શ્રીખંડ કહેતી તાર લઈ આવું આગળ તારા સારું હે શ્રીખંડ ખાવું વધારે બોલ ને કે કોપ થઈ ગયો એ ખબર છે કોમેડી કરે લખી મારી દીકરા 2 કોમેડી કરે બહુ એ. હાલો તો ફાઇનલી મહેમાન તો એના ઘરે વહી ગયા ને હું લખીમાં સામે કામે વર્ગી ગયા છે. કા લખીમાં અમારે ખેતરમાં મજૂર છે તો ખોડ લખીમાં હારી ને આવ્યા ખેતરમાં એવડું ખોડ હે હજી આખા ખેતરમાં છે 2 ખાંડી વડલા પપ્પા કેમ ચોખા કરી નાખ્યા કે વડવાઈ બધી કાપી નાખી. હાલો તો અમે આમ કરું યાર એટલો કઈ આટા મારું જ થાય. હાલો ક્યાંક જઈએ અમે આગળ જોઈએ છે ને ક્યાંક રખડી જાઉં ઘડીક. તો અમારા ભૂરાભાઈ છે હુતા ભાણું ભા આમાં સોણ બધા બેઠા. સોણબેન કેમ છો મજામાં? આજ મજા છે સસ્તા ઓછા મહેમાનમાં પતી ગયો
હવે ઝાઝા મહેમાન બરકવાના છે વ્યક્તિ ખેડી કા એનું કંઈક કારણ છે કા દુઃખવાળું થોડુંક આમ જવા દઈએ હા હા હાલો તો ભાણુભા ઉતારી જો હાલો તો શાંતિ આમ જરાક રખડતા એની એકચ્યુઅલીમાં જે તમે રખડીએ કાંઈ ઘરે કોઈ છે જ નહીં જોઉં યાર લેખને મને ઠામ થઈ બેઠી હું વિચાર કરું ક્યાંક જાઉં યાર આવા તડકાનું હા પાઈ લે જલ્દી ભીહું પાઈ લે ઝટકાર કાં વાલી મોહન ભીહી દઈ દેવી એમ કે કઈ નકામીની શી કે લઈ જાઓ તો માઇક છે અમારે ઉપાધિની એનો ધણી કોઈ નથી. 1 લાખ રૂપિયા લઈને આવી છે. હા પણ ધીરા નો કેટલા લાખ રૂપિયા એક પેટી એક પેટી આખી. કોણ દે હે દે તે દી તું જોઈજે. તો એમાં 50% મારા ભાગ થાય કે હા 50%. હા તો આગળ છે ડોક્ટર મમ્મી આ ફોનમાં તો હાવ કારી મહે આવે રિયલમાં તો હા આમ દેખ હે આગળ ડોક્ટર હો વાલી મહે કારી નહીં આવતી હા આ ગિરીભાઈ વાલી મહે તમે કારા જાવ તો આ પરસાઈ ઉપર હતી. હમણાં હે આગળ ડોક્ટર મદદ કરવા લેજે. હા અડધી પેટી તારી અડધી પેટી મારે ના એવી બધી મોટી છે હાંડી. હાલો તો પેલા ચા બને રામ ચા બનાવે ઘરમાં જેવું છે કારીગર નથી ને એવો કારીગર છે તને ખબર છે તારી મગજ શક્તિ તો એન્જિનિયર થવાનો હતો તે શું થઈ ગયું તો મેં તને ચાહે આગળ વધવાનો દીધો. મને પસ્તાવો થાય. ખેતી કર કેતા એન્જિનિયર હતો એ તો આવજો મહેમાન બધાય આવજો કારીમાં વડીલ છે આ તમારા માંડવીમાં હરપૂત ખાઈ ગઈ છે બાપા. ક્યાં હતો નહીં હતો. હતો કેવડો હરાપ હતો કબજી આ દેખો નથી મોજ મોજ જાતો તો. તેમાં શું હોય કાં કારીમાં મીડિયામાં તો આવે તો સારું ને હા તો આ શું કરો તમે અમે આ છે ને ભેહું માટે ડેન લોકનું ગાદલું બનાવે હે ને અમારા શિબલી બેન વાહ ભાઈ બેનપણી વાહ 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 આ બાપો મોજ મોજ ગયો હો. એ કારીમાં જય શ્રી કૃષ્ણ આ માવો મૂકતો કોક જોહે કે ડોહી માવો ખાય માવા તો ખવાય. કઈ વાંધો નહીં સડાવી લો હાલ તો ડાયટી તો ફાઇનલી હું સોનલ બેન છે ને અહીંયા ઉભા એકચ્યુઅલીમાં અને શું કહેવાય દીવા સોનલ બેનનું એક નામ છે મમ્મી પાડું ના એવો મને દીકરી નામ ન પડતો. તો દીકરી નામ નું પાડો અમારા નામ તો પાડો કાળું કાળું કરતા હોય બધા તું કઈ કારો છે તું કારો છો ને હમણાં ઉપાધિમાં અમે કારો પડી ગયો તને કીધું મને પૌર્ણાઈમાં હવે કેવાની ઉપાધિ છે હવે ઉપાધિ સંસારી માણસ એમાં બધી સુખ દુઃખ અમારો સંસારમાં અમને તો કોઈ ઉપાધિ નથી. મારી નિરાશ થઈ ગઈ કે નહીં કામ કરવામાં. બધે સંસારી જ છે કોઈ ને કોઈ ઉપાધિ નથી. હા ઉપાધિ છે મારા ઉપાધિ તો હોય ને મારે કહેવાનું બધી. હવે તો તારે તો ઉપાધિ હા વહી ગઈ ઉપાધિ આવું હોય ગઈ કે તો ક્યાં? બીનું કાં બહારે ઉપાધિ વહી હતી? ગયું હા, હવે હવે ઘર તો- બહાર થઈ ગયા હવે હા. તમારે જો ને ઉપાધિ હોય અમે સોનલબેનનું નામે કૂપનમાં ત્યાંથી કાઢી નાખ્યું તઈ નામ કાઢી નાખ્યું તઈ રામ સોનલબેન એલા છે ને અમારા ગામમાં કૂપનના શોખા હતા પણ અહીંયા આપણે જોતા નથી અને દઈ જવા દો આ કઈ પાર્ટી નબળી નથી અને 75 વીઘા જમીન છે આ દુકાન હારામાં હારી હાલે કઈ ઘટતું નહીં ખોટા રડે રૂપિયા છાપે હાવ કાયમ હા, તમે સપોઝ આય જ ઘટે આય અમે નબળે અમારે પાસે તો આ ગાડી જોઈને આવી છે અમારા આમ નબળી છે અને ભાઈ 2 તો ગાડીઓ છે હા બુલેટો નહીં તો નોચ્યું અમે લેવું બુલેટ દિવાળી પ્લાન છે વિચાર છે દિવાળી લેવાનો પણ એવો અમે બધી આવી જાઉં ચાંદ ખાસ કઈ આપણે ક્યાં જ લેવી શોખ જ નથી આપણે હૃદય છે ને તેથી લઈએ છું બાકી તો આ કામ બ્લોગ કરવા અમે તૈયાર જ છે તો આ બ્લોગ અહીં સુધી આ બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કરવાનું ભૂલતા ભૂલતા નહીં નહીં. બાય બાય મદદ